લેક્ચરમાં ગઈકાલે આપણે કાર્ય વિશેની ચર્ચા કરતા હતા કે ભાઈ કોઈ પણ પ્રણાલી હોય એની અંદર કાર્ય અથવા તો કોઈ પણ પ્રક્રમ થાય એ બે જાતના હોય, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે એ કોઈ પણ એક જ દિશામાં થતા હોય, કાં તો પુરોગામી દિશામાં અથવા તો પ્રતિગામી દિશામાં. અને અપ્રતિવર્તી એટલે કોઈ પણ એક જ દિશામાં થતા હોય, કાં તો પુરોગામી દિશામાં અથવા તો પ્રતિગામી દિશામાં. પણ પ્રતિવર્તી પ્રક્રમ હોય એ બંને દિશામાં થતા હોય અને અતિશય ધીમેથી થતા હોય છે. હવે આ બંનેમાં થતા કાર્યનું સૂત્ર અલગ અલગ હતું. અપ્રતિવર્તી પ્રક્રમ કે જેમાં આપણે દબાણનો બહુ મોટો ગાળો લીધો હતો, હવે આ દબાણ કદ પ્રકારનું કાર્ય તો એક ઉદાહરણ છે, પણ અપ્રતિવર્તી પ્રક્રમમાં જે પણ કાર્ય થાય છે એ કાર્ય બધાનો ટોટલ સરવાળો હોય અને દબાણના અમુક ગાળા હોય એ બધાનો આપણે ટોટલ સરવાળો કરીએ તો આપણી પાસે આવું કઈ સૂત્ર આવતું હતું. ક્યારે? અપ્રતિવર્તી પ્રક્રમ માટે. ગુજરાતીમાં અપ્રતિવર્ત આ રીતે નહીં લખતા, ઇંગ્લિશ શબ્દ વાપરીએ છીએ એટલે આપણે શું લખીએ છીએ? WIRRE, ઇરરિવર્સિબલ એટલે કે અપ્રતિવર્તી. તો અપ્રતિવર્તી પ્રક્રમમાં થતું કાર્ય આ રીતે થશે: P external ડેલ્ટા V. પણ પ્રતિવર્તી પ્રક્રમમાં થતું કાર્ય W રિવર્સિબલ REV. આ ઇરરિવર્સિબલ એટલે અપ્રતિવર્તી, રિવર્સિબલ એટલે પ્રતિવર્તી. અને એનું પણ સૂત્ર હમણાં વૈદેહી બેને કીધું એ પ્રમાણે આપણે મેળવ્યું હતું, -2.303 nRT log VF upon VI અથવા V2 upon V1. અંતિમ કદ અને પ્રારંભિક કદ, આ રીતે બે અલગ અલગ પ્રકારના કાર્ય માટેના સૂત્રો આપણે મેળવ્યા હતા. બરાબર? હવે આગળ એક નાની બીજી થિયરી ભણવાની છે. શૂન્યાવકાશમાં મુક્ત શૂન્યાવકાશમાં વિસ્તરણ. વિસ્તરણ એટલે શું? તો કે પ્રણાલીના કદમાં જે વધારો થાય એ. શૂન્યાવકાશ એટલે શું એ મને કોઈ કહી શકે? What do you mean by શૂન્યાવકાશ? બીજા કોઈ વાયુઓ ના હોય. બીજા કોઈ વાયુઓ નહીં બેટા, કશું જ ના હોય. શૂન્યાવકાશ એટલે એવી વસ્તુ કે જ્યાં કોઈ પણ દ્રવ્ય જેવી વસ્તુ અંદર હોય નહીં. વેક્યુમ ઇંગ્લિશમાં એને કહેવાય. બરાબર? પૃથ્વીરાજ, તો આપણે શૂન્યાવકાશની અંદર વિસ્તરણ કરવાનું છે. હવે ચોપડીમાં તો ડૂબાઈ કઈ આકૃતિ આપી દઈએ એટલે આપણને ખબર ના પડે, પણ એક નાની આકૃતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આ શું છે આપણી પાસે? એક પાત્ર છે. પાત્ર એ લઈએ. આ પાત્રની અંદર કોઈક વાયુ ભરેલો છે. ચલો, વાયુનું પોતાનું કઈક દબાણ હશે? તો કે હા, એનું પોતાનું કઈક દબાણ હશે. મારી પાસે એક બીજું પાત્ર છે, પાત્ર નંબર બી. આ પાત્રમાં શું ભરેલું છે? તો કે કશું જ નથી ભરેલું, એની અંદર કશું જ નથી. માટે હું કહી શકું કે એમાં શૂન્યાવકાશ છે. એની અંદર શું છે? શૂન્યાવકાશ. હવે આ બંને જે પાત્ર છે એને એક પાઇપ દ્વારા આપણે જોડવાના છે. આ બંનેને આપણે એક પાઇપ દ્વારા જોડવાના છે. પાઇપમાં એક કોક મૂકેલો છે, અત્યારે બંધ છે, એટલે આ પાત્રના વાયુના અણુઓ પેલામાં નહીં જતા, અહીંયા ખાલી અત્યારે પ્યોર શૂન્યાવકાશ છે. હવે એવું કહી શકાય કે આ પાત્ર માટે, પાત્ર નંબર એ માટે પાત્ર નંબર બી છે એ બહારનું થશે, બહારની વસ્તુ થશે. પાત્ર નંબર એ માટે પાત્ર નંબર બી એ બહારની વસ્તુ થશે. હવે જ્યારે પણ હું આ વચ્ચેનો કોક ખોલી નાખીશ, જેથી કરીને પાત્ર એ ના વાયુના અણુ પાત્ર બી માં જશે, તો એ સમયે શું થશે? તો કે આપણને સહજ ખબર પડે એમ છે કે ભાઈ પાત્ર એ માંથી વાયુના અણુ પાત્ર બી માં જાય છે, એટલે એનું જે કદ છે એની અંદર રહેલા વાયુનું કદ વધે છે. પાત્ર એ ની અંદર રહેલા વાયુઓનું કદ શું થાય છે? વધે છે. હવે એને ટોટલ આખું આટલું કદ ફરવા માટે મળી રહે છે. કદમાં થતો વધારો એને આપણે શું કહીએ છીએ? વિસ્તરણ. તો આ વિસ્તરણ ક્યાં થાય છે? તો કે શૂન્યાવકાશમાં આ વિસ્તરણ થાય છે. હવે શૂન્યાવકાશમાં થતું વિસ્તરણ, શૂન્યાવકાશમાં વિસ્તરણ એને માટે બીજો એક શબ્દ વાપરે છે, એનો સમાનાર્થી, એને કહે છે મુક્ત વિસ્તરણ.
મુક્ત વિસ્તરણ. કેમ? તો કે ત્યાં કશુંય છે નહીં, એને આપણે શું કહીએ છીએ? મુક્ત વિસ્તરણ કહીએ છીએ. તો હવે મુક્ત વિસ્તરણ દરમિયાન જે થતું કાર્ય એની આપણે થોડીક ગણતરી કરવાની છે. મુક્ત વિસ્તરણ અથવા શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય એ દરમિયાન થતા કાર્યની આપણે ગણતરી કરવાની છે. બીજું, આ ગણતરી આપણે આદર્શ વાયુ માટે પણ કરવાની છે. પહેલી આપણે આ ગણતરી કોને માટે કરવાની છે? આદર્શ વાયુ માટે કરીશું અને પછી જનરલ બીજા કોઈ પણ વાયુ માટે કરીશું. હવે આપણને ખબર છે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હા કે ના? કાર્યનું સૂત્ર આપણે મેળવ્યું હતું. કાર્ય ડબલ્યુ બરાબર શું હતું? માઇનસ પી ડેલ્ટા વી. આ પી ની જગ્યાએ આપણે શું લખ્યું હતું પછી? આ પી ની જગ્યાએ આપણે શું લખ્યું હતું કાર્યના? ના પી એક્સટર્નલ લખતા હતા આપણે, એ કહેવા માંગુ છું. પેલું સાચું. પી એક્સટર્નલ. પી એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ. બાહ્ય દબાણ. તો ચલો, પાત્ર એ ના વાયુ માટે બાહ્ય દબાણ એટલે અહીંયા જે દબાણ હશે એ કહેવાય. અહીંયા જે દબાણ હશે એ કહેવાય. હવે અહીંયા કેટલું દબાણ હતું? કશું જ નહીં. કશું જ નહીં, કેમ કે ત્યાં કશું હતું નહીં. એટલે આ પાત્ર એ ની અંદર રહેલા વાયુઓ માટે પી એક્સટર્નલ શૂન્યાવકાશમાં એનું વિસ્તરણ થાય છે. બીજે ક્યાંય નહીં. શૂન્યાવકાશમાં જાય છે ત્યાં તો બહારથી કશું દબાણ છે નહીં, કેમ કે ત્યાં કશુંય છે નહીં. તો એને માટે પી એક્સટર્નલ બરાબર 0. હવે પી એક્સટર્નલ બરાબર 0, તો 0 ગુણ્યા ડેલ્ટા વી કેટલું? 0. તો આ સૂત્રની અંદર શૂન્યાવકાશમાં જ્યારે પણ વિસ્તરણ થતું હોય ત્યારે કાર્ય કશું થશે જ નહીં એવું કહેવાય, કેમ કે બાહ્ય દબાણ કેવું થશે? 0. કાર્ય 0. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. ડન. વળી એક બીજી પરિસ્થિતિ મૂકે છે કે જો આ દરમિયાન કદ અચળ રહેતું હોય, હવે વિસ્તરણ થાય છે એટલે કદ અચળ ના રહેતું હોય, પણ જો કદ અચળ રહેતું હોય તો આપણે લખી શકીએ કદ અચળ છે એટલે આપણે અગાઉ પણ એક સંજ્ઞા મૂકી હતી નીચે નાનો વી. આ નાનો વી શું દર્શાવે છે? તો કે કદ અચળ રહે છે. માટે અહીંયા એક સૂત્ર આ લોકો કહે છે કે જ્યારે કદ અચળ રહે ત્યારે આ રીતનું થાય, પણ આ સૂત્ર આપણે અગાઉ પણ તારવેલું હતું. ક્લિયર? તો અહીંયા ફરી પાછું આ સૂત્ર અહીંયા તારવવામાં આવેલું છે. તો ડેલ્ટા યુ બરાબર ક્યુવી અહીંયા આપણે તાર્યું અને આગળ પણ તાર્યું. ઇન શોર્ટ, એક કન્સેપ્ટ એવો યાદ રાખવાનો કે જ્યારે પણ કોઈ પણ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ એવો શબ્દ વાપરે અથવા તો મુક્ત વિસ્તરણ થાય એવો શબ્દ વાપરે ત્યારે થયેલું કાર્ય કેટલું હોય છે? 0. કેમ 0 હોય છે? પણ કીધું કે ભાઈ બાહ્ય દબાણ 0 હોય છે એટલે. ઓકે, ચલો, એક સૂત્ર આપણી પાસે આ થયું શૂન્યાવકાશમાં વિસ્તરણ માટેનું. હવે આપણે પર્ટિક્યુલર આદર્શ વાયુ માટેનું શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ કરવાનું અથવા તો મુક્ત વિસ્તરણ કરવાનું છે. એને માટેના આપણે અલગ અલગ સૂત્રો જોવાના છે. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે એમસીક્યુ આના બેઝ ઉપર જ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા આવતા હોય છે. ઘણા બધા કન્સેપ્ટ હમણાં તમારી આગળ ખોલવાના છે. વારાફરતી હું બોલું છું, અમુક તમારે યાદ રાખવું પડશે. છેલ્લે આપણે એની સમરી આખી લઈ લઈશું. પહેલી વસ્તુ તો આપણી પાસે આપણે આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ કરવાનું છે. મુક્ત વિસ્તરણને હમણાં સાઈડ ઉપર રહેવા દઈએ કે ભાઈ બે ગોળા હતા. એક ગોળામાં વાયુ ભરેલો હતો, બીજા ગોળાની અંદર પહેલા આપણે શૂન્યાવકાશ લીધો હતો, પણ હવે આપણે શૂન્યાવકાશ નહીં લેવાનો, એની અંદર કોઈ બીજો વાયુ હશે. આ બંનેને આપણે જોડીએ તો ઓબ્વિયસ છે કે પાત્ર એ ના વાયુના અણુઓ પાત્ર બી ની અંદર જશે એટલે એનું વિસ્તરણ થયું. પણ આ દરમિયાન શું લખ્યું છે અહીંયા? સમતાપી. સમતાપી એટલે શું? મેં તમને શું થાય સમતાપી એટલે? તાપમાન અચળ રહે. અચળ રહેશે. સમતાપી એટલે તાપમાન અચળ રહેશે. ભાઈ તમારે જોડે જોડે સ્ક્રીનશોટ લેતા રહેવાના હોય ટોપિક પતે એટલે.
આગળનો સ્ક્રીનશોટ કદાચ કોકે લીધો હોય તો ઠીક છે, ના લીધો હોય તો બીજા કોકને પાસેથી લઈ લેશો. ઓકે, હવે તાપમાન આપણી પાસે અહીંયા અચળ રહે છે. હવે આ સમતાપી વિસ્તરણની જોડે જોડે જો એ વિસ્તરણ મુક્ત વિસ્તરણ પણ હોય તો, ધારો કે અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ અહીંયા શૂન્યાવકાશ છે, તાપમાન તો અચળ રહે જ છે સમતાપી છે એટલે, વળી પાછું એ વિસ્તરણ મુક્ત વિસ્તરણ એટલે શૂન્ય અવકાશમાં થતું વિસ્તરણ. શૂન્યાવકાશમાં વિસ્તરણ છે એટલે હમણાં આપણે જોયું કે ભાઈ પી એક્સટર્નલ બરાબર 0, પી એક્સટર્નલ બરાબર 0 એટલે આપણે કહી શકીએ કે થયેલું કાર્ય પણ કેવું હશે? 0. ડન. ચલો બીજી એક વસ્તુ, ભાઈ તાપમાન અચળ રહે છે, તાપમાન અચળ રહે તો Q is equal to 0 લખાય કે ના લખાય? હા. કેવી રીતે સમજાવો? તાપમાન અચળ હોય તો એ 0 થઈ જાય ને, Q બરાબર. કેમનું પણ? Q શું છે? પહેલા એ કહો, Q શું છે? ઉષ્મા. કઈ ઉષ્મા? ઉષ્મા પણ કઈ? પ્રણાલીની, પર્યાવરણની, કોની? પ્રણાલી. ઓકે, બીજા કોઈ? પ્રણાલીની જ. ઓકે, બીજા કોઈ પ્રણાલીની? એના સિવાય બીજા કોઈને કશું કેવું હોય તો? પ્રણાલીની આંતરિક ઉર્જા. પ્રણાલીની આંતરિક ઉર્જાને તો આપણે યુ કહીએ છીએ, ક્યુ નહીં કહેતા. જો આની પહેલા મેં તમને કીધું તું, ભૂલ ના ખાતા. આ ક્યુ શું છે યાદ રાખજો. આકૃતિ દોરીને તમને ફરી એકવાર સમજાવું છું. આ મારી પાસે કોઈ પ્રણાલી છે, વાયુ, પ્રવાહી કે ઘન ગમે તેની અંદર ભરેલું છે. આ પ્રણાલીની અંદર કાં તો આપણે કોઈ ઉષ્મા દાખલ કરીએ છીએ અથવા તો એની અંદરથી ઉષ્મા બહાર કાઢીએ છીએ ને, એ ક્યુ છે, નહીં કે પ્રણાલીની અંદર રહેલી ઉષ્મા. ક્યુ શું છે? તો કે પ્રણાલી દ્વારા મેળવાતી અથવા તો ગુમાવાતી ઉષ્મા છે. મારા બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા પડ્યા હોય, બરાબર, ફિક્સ જ હોય. હવે દર મહિને મારા એકાઉન્ટમાં 1,000 રૂપિયા કોક નાખે છે અને 500 રૂપિયા કોક લઈ જાય છે. તો એ 1,000-500 ની જે આવજા થાય છે ને, એ આ ઉષ્મા પ્રણાલી દ્વારા મેળવાતી કે ગુમાવાતી. મારા એકાઉન્ટમાં 10,000 છે, પડ્યા જ રહેશે, એ ક્યુ નથી. એક વસ્તુ મગજમાં ફિટ રાખજો, ક્યુ એ પ્રણાલીની ઉષ્મા નથી, પ્રણાલી દ્વારા કાં તો મેળવાતી અથવા તો બહાર કઢાતી ઉષ્મા છે. હવે એક વસ્તુ સમજો કે ભાઈ પ્રણાલીમાં આપણે ઉષ્મા દાખલ કરીએ તો પ્રણાલીનું તાપમાન વધે, પ્રણાલીમાંથી ઉષ્મા બહાર કાઢીએ તો પ્રણાલીનું તાપમાન ઘટે. અહીંયા તો આપણે તાપમાન અચળ રાખીએ છીએ. ધેટ મીન્સ ના તો આપણે ઉષ્મા અંદર એડ કરીએ છીએ, ના તો આપણે ઉષ્મા અંદરથી બહાર કાઢીએ છીએ. તો જો સમતાપી પ્રક્રમ હોય એટલે કે તાપમાન અચળ હોય, ધેટ મીન્સ Q will be 0. તો જ્યારે પણ કોઈ પણ આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થાય ત્યારે Q0 અને સમતાપીની જોડે જોડે મુક્ત વિસ્તરણ થાય તો W બરાબર 0. એટલે W બરાબર 0 અને Q બરાબર 0. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ ડેલ્ટા U બરાબર Q પ્લસ W બરાબર કેટલું થશે? 0. તો યાદ રાખવાનું, આદર્શ વાયુ માટે સમતાપી અને મુક્ત બંને વિસ્તરણ થતું હોય. હવે બંનેની અલગ અલગ કન્ડિશન એટલે સમજાવી કે ઘણીવાર એક્ઝામમાં એમસીક્યુ અથવા તો કોઈ પણ સવાલ હોય ને, એની અંદર તમને આવી કન્ડિશન આપે. તો યાદ રાખવાનું, જ્યારે સમતાપી વિસ્તરણ હોય ત્યારે Q0 લેવાનો અને મુક્ત વિસ્તરણ હોય ત્યારે W કાર્ય 0 લેવાનું. એનું કારણ પણ મેં અહીંયા તમને સમજાવી દીધું. તો આદર્શ વાયુ માટે સમતાપી અને મુક્ત વિસ્તરણ માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 થશે, મતલબ કે એની આંતરિક ઉર્જા બદલાશે નહીં. ક્યારે? આદર્શ વાયુ માટે. બરાબર. હવે બધા જ સૂત્રોની વારાફરતી આપણે એક સમરી લેવાની છે. બરાબર. પહેલી વસ્તુ,
આપણે વિસ્તરણ કરવાનું છે. સમતાપી અપ્રતિવર્તી. પ્રક્રમ આપણો કેવો છે? સમતાપી અપ્રતિવર્તી. સેકન્ડ થિંગ, સમતાપી પ્રતિવર્તી. અને ત્રીજો આપણો પ્રક્રમનો પ્રકાર છે સમોષ્મી. બરાબર? ઓકે. હવે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે યાદ રાખવાનું, આપણને ખબર છે Q પ્લસ W એટલે કે ડેલ્ટા U બરાબર 0. Q પ્લસ W બરાબર 0 છે તો Q બરાબર શું થશે? માઇનસ W થાય. W નું સૂત્ર શું છે? માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા V. માટે Q બરાબર માઇનસ W માઇનસ માઇનસ પ્લસ P એક્સટર્નલ ડેલ્ટા V થશે. સમતાપી મેઇન વસ્તુ અત્યારે કોના ઉપર ફોકસ કરવાનો છે? અપ્રતિવર્તી હોય તો હમણાં આપણે જોયું તો એ પ્રમાણે કાર્યનું જે સૂત્ર છે એ જ પ્રમાણે અહીંયા ઉષ્મા. બીજી વસ્તુ પ્રતિવર્તી હોય તો તેના માટેનું સૂત્ર પણ આપણે તારવ્યા હતા, Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W. હવે કાર્યનું સૂત્ર શું છે પ્રતિવર્તી હોય તો? હમણાં જ આપણે જોયું હતું માઇનસ 2.303 nRT log VF upon VI. એના પરથી માઇનસ માઇનસ પ્લસ એટલે Q બરાબર માઇનસ W, તો એના પરથી 2.303 nRT log VF upon VI. અપ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્યનું સૂત્ર તો જોયું હતું, પણ ઉષ્મા શોધવાની હોય તો આ સૂત્ર, અને પ્રતિવર્તી માટે ઉષ્મા શોધવાની હોય તો આ રીતનું. પણ ક્યારે? સમતાપી હોય તો. સમોષ્મી માટે ચલો હવે સમોષ્મી એટલે શું એ કોઈ મને કહેશે? સમોષ્મી ઉષ્મા અચળ રહે. ઉષ્મા અચળ રહે. ઉષ્મા ઉષ્મા અચલ રહે મતલબ કે ના તો ઉષ્મા મેળવે ના તો ઉષ્મા ગુમાવશે. માટે Q equal to 0. Q will be equal to 0. માટે શું થશે? ડેલ્ટા U બરાબર W એડિયાબેટિક. આવું આપણે સૂત્ર અગાઉ પણ તારવ્યું હતું, જો તમને યાદ હોય તો. સ્ટાર્ટિંગ નું પહેલું જ સૂત્ર આ ચેપ્ટર. ડન? તો યાદ રહેશે બધાને? પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને તમારે લખતા ફાવે નોટબુક ની અંદર. આને આધારે પછી આજે આપણે થોડાક દાખલા ગણવાના છે. સર આ એડી એટલે શું? એડિયાબેટિક સમોષ્મી માટે ઇંગ્લિશ શબ્દ આપણે હતો ને એડિયાબેટિક. સમોષ્મી પ્રક્રિયા એટલે એડિયાબેટિક પ્રોસેસ. એનો આ સ્મોલ એડી અહીંયા લખેલો છે. હા ઓકે ચલો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. આગળ જઈએ, આપણે થોડાક દાખલા ગણવાના છે. બધા જ સૂત્રો યાદ રાખજો, એને આધારે બધા દાખલા ગણવાના આવશે. અમુક કન્સેપ્ટ આધારિત પણ દાખલા આવશે. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે એવી આશા રાખું. ઓકે, હવે ટેક્સ્ટ બુક ની અંદર પહેલામાં પહેલું કોયડા નંબર 6.1. કોયડા નંબર 6.1 કઈ જગ્યાએ છે? કોયડા નંબર 6.1 પેજ નંબર 159 ઉપર. કોયડો 6.1. ચલો સમજીને ગણવાનો દાખલો છે. ગણતરીના સેટ ની અંદર પહેલું આપણે એવું પૂછ્યું છે કે ભાઈ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર દર્શાવો જ્યારે એટલે કે નીચે મને 3 પરિસ્થિતિ આપેલી છે કે ભાઈ પ્રણાલી આવી પરિસ્થિતિમાં હોય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા U બરાબર શું થશે, કેવો હશે? એ 3 પરિસ્થિતિ કઈ છે? પહેલી, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી. જો એક વસ્તુ પર ધ્યાન રાખજો, પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાઈ નથી. Q is equal to 0. ઉષ્મા શોષાઈ નથી કે ગુમાવાઈ નથી, ગમે તે ઉષ્મા શોષવામાં આવી નથી એટલે Q 0. પણ પ્રણાલી પર કાર્ય થયેલું છે. એટલે પ્રણાલી પર કાર્ય થાય તો W નું મૂલ્ય કેવું આવે? ધન આવે. હા હા પણ
આપણને એવું કીધું છે કે પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે. બે સવાલ અહીંયા આપણને પૂછેલા છે. પહેલો બધા માટે ત્રણ પરિસ્થિતિ જે આપણને આપેલી છે એમ એક વસ્તુ તો શોધવાની જ છે કે ડેલ્ટા યુ બરાબર શું થશે, અને બીજું આની અંદર આપણને પૂછેલું છે કે દિવાલો કયા પ્રકારની હશે. જે પ્રણાલી હશે મારી એ પ્રણાલીની દિવાલ કેવી હશે. સેકન્ડ સવાલ મને પૂછેલો છે પ્રણાલી પર કાર્ય થયેલ નથી. પ્રણાલી પર કાર્ય ના થયેલ હોય તો બોલો ચલો જેને આવડે. W0. યસ, પ્રણાલી પર કાર્ય નહીં થયેલું એટલે કાર્ય W બરાબર 0. પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવેલો છે. ચલો એનો મીનિંગ શું થશે? Q ધન ના ઋણ. પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરવામાં આવે છે. તો અહીંયા મારે આકૃતિ દોરીને સહેજ સમજાવવા માટે અહીંયા દોરી રાખવાનું તમારે કે આ આપણી પ્રણાલી છે અને પ્રણાલીમાંથી ઉષ્મા Q બહાર પર્યાવરણમાં જાય છે. માટે Q નું મૂલ્ય કેવું મળશે આપણને? ઋણ મળશે. તો પ્રણાલીની દિવાલો કયા પ્રકારની હશે? સોરી, ચૂંટણી ખોટી છે. દિવાલો કયા પ્રકારની હશે? અને ત્રીજી વસ્તુ, પ્રણાલી વડે કાર્ય થયેલ છે. પ્રણાલી વડે કાર્ય થયેલ હોય તો ઋણ. ચલો કાર્ય થયેલું છે. અને બીજું ઉષ્મા Q પ્રણાલીને આપવામાં આવે છે તો ધન. તો જો પહેલી પરિસ્થિતિમાં કેવું થયું કે ભાઈ ઉષ્મા કશું જ નહીં, ખાલી કાર્ય થયેલું છે. બીજી પરિસ્થિતિમાં કાર્ય કશું નહીં, માત્ર ઉષ્મા આપવામાં અથવા તો દૂર કરવામાં આવી છે. ત્રીજી પરિસ્થિતિમાં બંને કાર્ય પણ થાય છે, ઉષ્માની પણ આપણે થાય છે. તો આ પ્રણાલી કેવા પ્રકારની હશે? આ પ્રણાલી કેવા પ્રકારની હશે એવું આપણને પૂછેલું છે. તો ચલો પહેલી વસ્તુ કે ભાઈ અહીંયા મારી પાસે Q0 છે. આપણી પાસે સૂત્ર શું છે? ડેલ્ટા U બરાબર Q પ્લસ W. એમાં Q0 છે તો શું રહેશે? ખાલી W. બરાબર કે નહીં? હા. તો અહીંયા Q બરાબર 0 મૂકીએ, 0 પ્લસ W બરાબર W. હવે અહીંયા પરિસ્થિતિ પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ ઉષ્માની આપ-લે નહીં થતી, પ્રણાલી ઉષ્માનું શોષણ કરતી નથી, માટે પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે? સમોષ્મી. પ્રણાલીની દિવાલો ઉષ્માની અવાહક હશે એવું કહેવાય. હા કે ના? પ્રણાલીની દિવાલો કેવી હશે? ઉષ્માની અવાહક. તો ઉષ્માની અવાહક એટલે પ્રણાલીની ઉષ્મા અચળ નહીં રહેતી, એના દ્વારા ઉષ્મા મેળવાતી કે ગુમાવાતી નથી. માટે આપણે એવું કહી શકીએ કે આ પ્રણાલી સમોષ્મી પ્રણાલી હશે. બરાબર? માટે એ પ્રણાલીની દિવાલો કેવી થશે? સમોષ્મી. સમોષ્મી દિવાલો તો સમોષ્મી ના કહેવાય, દિવાલો ઉષ્માની અવાહક કહેવાય. પણ આ પ્રણાલી અથવા તો આ પ્રક્રમ સમોષ્મી પ્રક્રમ હશે. દિવાલો ઉષ્માની અવાહક હશે. પરિસ્થિતિ નંબર 2 ની અંદર જઈએ, એમાં પણ આપણને ડેલ્ટા યુ તો પૂછેલું જ છે. તો ચલો ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. એમાં કાર્ય W બરાબર 0 છે. તો that is only Q. હવે અહીંયા આપણી પાસે Q છે એટલે આપણે આગળ માઇનસ મૂકી શકીએ, માઇનસ Q. બીજી દિવાલો કેવી હશે? તો કે જો ઉષ્મા ઋણ છે, મતલબ કે પ્રણાલીમાંથી દૂર થાય છે, ઉષ્માની આપ-લે થાય છે, મતલબ કે પ્રણાલીની દિવાલો કેવી હશે? ઉષ્માની સુવાહક અથવા તો વાહક, ગમે તે લખી શકાય. આંતરિક ઉર્જાનો ફેરફાર બધું મળી ગયું. છેલ્લાની અંદર આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર શું થશે? Q પ્લસ W. હવે અહીંયા W ઋણ છે એટલે લખવું હોય તો એવું લખી શકાય Q માઇનસ W. પ્રેક્ટિકલી તો જ્યારે આના મૂલ્યો મૂકવામાં આવે ત્યારે જ એમાં મૂકવાનું હોય, અધરવાઇઝ સૂત્ર તો Q પ્લસ W જ લખાય. પણ અહીંયા આપણને આપેલું છે એટલે આપણે આ રીતે લખી શકાય. હવે પ્રણાલી કેવા પ્રકારની હશે એ આપણે જોવાનું છે. તો જો અહીંયા એક વસ્તુ છે કે ભાઈ કાર્ય ઋણ છે, પ્રણાલી વડે થતું કાર્ય ઋણ છે, અને Q ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે. તો પ્રણાલી કેવા પ્રકારની હશે?
બંધ પ્રણાલી. કેવી રીતે બંધ પ્રણાલી? ઉષ્માની આપલે થતી, ખાલી ઉષ્મા એકલાની જ આપલે થાય છે એટલે. તો ઉષ્માની આપલે તો ખુલ્લી પ્રણાલીમાં થાય ને. ઓકે, તો જો અહીંયા ચોક્કસ ફિક્સ એવું કહી ના શકાય કે ભાઈ દ્રવ્ય વિશેની અહીંયા કોઈ ચર્ચા કરવામાં આવેલી છે નહીં, પરંતુ અહીંયા પ્રણાલી દ્વારા કંઈક કાર્ય થાય છે. પ્રણાલીને ઉષ્મા આપણે આપીએ છીએ અને પ્રણાલી દ્વારા કંઈક કાર્ય થાય છે. જો પ્રણાલીમાંથી દ્રવ્ય બહાર નીકળી જતું હોય, પ્રણાલીમાંથી દ્રવ્ય બહાર નીકળી જતું હોય તો આપણે એને જે ઉષ્મા એને આપવામાં આવેલી છે એટલું કંઈ કાર્ય થાય નહીં. માટે જ્યારે આપણે કાર્ય અને ઉષ્મા બંને માટેની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે અત્યાર પૂરતું આપણે એવું લઈ શકીએ કે ભાઈ પ્રણાલી બંધ પ્રણાલી છે, પણ એક્ઝેક્ટ બંધ પ્રણાલી છે એવું કહેવું હોય તો દ્રવ્ય વિશેની પણ ચોખવટ આપેલી હોવી જોઈએ. વાંધો નહીં, અહીંયા કંઈ આપેલું છે નહીં, પરંતુ ઉષ્માની આપણે થઈ શકે છે, માટે આપણે અત્યારે પૂરતું કહીએ કે પ્રણાલી બંધ પ્રણાલી છે. બટ શ્યોરલી એવું કહી ના શકાય, દ્રવ્ય વિશેની પણ ચોખવટ આપણને કરેલી હોવી જોઈએ. ઓકે, તો આ હતો કોયડા નંબર 6.1. તમારે લેવો હોય તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. કોયડા નંબર 6.1. બરાબર. નેક્સ્ટ એના પછી કોયડા નંબર 6.2 શું કહે છે? કોઈ રકમ વાંચીને મને કહેશે? celsius હા હા પૃથ્વી બોલો તો. 25 સેલ્સિયસ તાપમાન. પૂછી દઉં કે તું જે બોલું ને હું લખતો જાઉં. ચલો શું કે છે? 25 સેલ્સિયસ તાપમાને 2 લીટર આદર્શ વાયુ એક વાતા 6.2. હા એ 25 સેલ્સિયસ તાપમાને 2 લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. એટલે શરૂઆતનું કદ મને આપેલું છે V1 2 લીટર અને પછીનું કદ કેટલું આપેલું છે? 10 લીટર. 10 લીટર. હવે શરૂઆતનું જે દબાણ હતું એ કેટલું છે? એક વાતાવરણ, અને પછી શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે એટલે P એક્સટર્નલ બરાબર 0. કેટલી ઉષ્મા શોષાઈ હશે? ઓકે, કેટલી ઉષ્મા શોષાઈ હશે? સો દે આર આસ્કિંગ અબાઉટ ધી વેલ્યુ ઓફ Q. ધેન નેક્સ્ટ. અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે? ઓકે, ચલો પહેલી વસ્તુ તમારામાંથી મને જવાબ આપો. શું થશે? Q કેટલું હશે અને W કેટલું હશે? રકમ ફરી એકવાર વાંચજો તો ભાઈ. 25 સેલ્સિયસ તાપમાને 2 લીટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે. કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે? કન્ડિશન આપણને એવી કીધી, સમતાપી વત્તા શૂન્યાવકાશ. સમતાપી વત્તા શૂન્યાવકાશ હોય એ પરિસ્થિતિમાં યાદ રાખવાનું, ઇવન સમતાપી હોય. અને બીજી એક વસ્તુ આદર્શ વાયુ છે. આદર્શ વાયુ, સમતાપી અને શૂન્યાવકાશ. ધેટ મીન્સ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા U બરાબર શું છે? તો Q પ્લસ W. Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા U બરાબર 0. ડેલ્ટા U બરાબર Q પ્લસ W છે. સો Q પ્લસ W બરાબર 0. માટે Q બરાબર માઇનસ W. આપણું જે સૂત્ર હતું એનું એ. માટે પહેલું તો કાર્ય કેટલું થશે એ મારે શોધવું પડશે. ચલો કાર્ય કેટલું થાય છે ગણી શકાય ખરું?
એટલે આ મારા ભાઈ પી એક્સટર્નલ બરાબર P 0 external છે બરાબર v1 minus તો v2 કાર્ય v2 બરાબર minus v1 0 થશે 0 બરાબર કાર્ય બરાબર 0 છે તો ઉષ્મા બરાબર પણ 0 થશે મળી ગયા બંને જવાબો હા આગળ હમણાં જ આપણે સાબિત કર્યું ને એટલે કદ ગમે એટલું થતું હોય પણ શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે એટલે કાર્ય 0 એટલે ક્યુ પણ 0 થશે કેમ કે ટોટલ ડેલ્ટા યુ તો 0 જ છે બીજી વસ્તુ શૂન્યાવકાશમાં થતું હોય ને સમતાપી છે એટલે પણ આપણે કહી શકીએ કે ક્યુ 0 થશે ચલો કોયડા નંબર 6.2 પછી કોયડા નંબર 6.3 પૃથ્વીરાજ ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈ ગણતરી કરો જો અચળ બાહ્ય દબાણ 1 atm હોય જો એની અંદર શું કીધું હોય બીજી પરિસ્થિતિમાં કે ભાઈ શરૂઆતનું દબાણ 1 વાતાવરણ હતું અને પછીનું દબાણ પણ કેટલું થયું 1 વાતાવરણ બંને વખતે દબાણ કેવું છે અચળ છે એટલે પી એક્સટર્નલ બરાબર અચળ કેટલું અચળ તો કે 1 વાતાવરણ તો એ પરિસ્થિતિમાં શું કરવાનું છે શું ગણવાનું કીધું છે બાહ્ય દબાણ 1 atm હોય હમ પહેલેથી વાંચો ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લઈ ગણતરી ના. કરો પણ શેની ગણતરી કરવાની તો કે ફરી પાછી ક્યુ અને ડબલ્યુ ની જ ગણતરી આપણને કરવાની પૂછેલી છે તો ચલો આ વખતે બાહ્ય દબાણ 0 છે હા બાહ્ય દબાણ 1 વાતાવરણ છે 0 નથી બાહ્ય દબાણ શૂન્યાવકાશમાં આ વખતે વિસ્તરણ નથી એક વસ્તુ સમજો આ પરિસ્થિતિમાં કેવું હતું કે જે બે ગોળા હતા આકૃતિ તમે જોડે દોરી રાખજો એટલે સમજતી વખતે વાંધો ના આવે ચલો આ પરિસ્થિતિમાં પહેલા અહીંયા શું હતું તો કે વાયુ ભરેલો હતો 1 વાતાવરણ દબાણ અને અહીંયા શું હતું તો કે શૂન્યાવકાશમાં એનું વિસ્તરણ કરવાનું હતું હવે બીજી પરિસ્થિતિમાં કેવું છે અહીંયા વાતાવરણ 1 દબાણ અને અહીંયા પણ 1 વાતાવરણનું દબાણ છે અને આ પરિસ્થિતિમાં એક પાત્રમાંથી બીજા પાત્રમાં વિસ્તરણ થાય છે તો દબાણ તો એનું એ જ રહે છે શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું નથી દબાણ અચળ રહે છે પણ શૂન્ય નથી માટે કંઈક તો કાર્ય થયું હશે કેમ કે જો શૂન્ય બાહ્ય દબાણ હોય તો જ કાર્ય 0 થાય ચલો આની અંદર ક્યુ અને ડબલ્યુ માટે શું કહી શકાય ફરી સમતાપી છે એટલે યાદ રાખવાનું આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થતું હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર 0 તો લખી શકાય કે અહીં સમતાપી આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 એના પરથી ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર 0 માટે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ થાય હવે ડબલ્યુ નું સૂત્ર શું છે P external delta V2 minus V2 માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી ડબલ્યુ નું સૂત્ર શું છે માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી ચલો માઇનસ માઇનસ કેટલા થશે માઇનસ માઇનસ ચલો બાહ્ય દબાણ કેટલું છે 1 વાતાવરણ કદમાં થતો ફેરફાર કેટલો છે v2 માઇનસ v1 એટલે v2 10 એમાંથી 2 જાય ચલો 10 માંથી 2 જાય તો 8 તો જવાબ આવશે આપણો 8 વાતાવરણ લીટર આ શું લખ્યું મેં તો કે એકમ તો લખવો પડે તો કે આપણે ક્યુ બરાબર શું લખ્યું તો કે ડબલ્યુ લખ્યું ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ ડબલ્યુ નું સૂત્ર શું છે તો કે દબાણ ગુણ્યા કદમાં થતો ફેરફાર દબાણનો એકમ તો કે વાતાવરણ કદમાં થતા ફેરફારનો એકમ લીટર માટે ક્યુ જે ઉષ્મા છે જેનો સામાન્ય રીતે આપણે એકમ શું લખીએ છીએ તો કે જૂલ બરાબર કે નહીં તો ઉષ્માનો અથવા તો ઉર્જાનો સામાન્ય રીતે આપણે એકમ શું લખીએ તો કે જૂલ લખીએ અથવા કેલરી લખીએ
અહીંયા આપણી પાસે એક નવો એકમ છે વાતાવરણ લીટર, કે જે પણ એક જાતનો ઉર્જાનો અથવા તો ઉષ્માનો કાર્યનો જ એકમ છે, વાતાવરણ લીટર અથવા બાર લીટર. અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં કદાચ આપેલું નથી, પણ હું જોડે જોડે તમને સાઈડમાં એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે કહી રાખું. એક બાર લીટર વાતાવરણમાં બી ઓલમોસ્ટ એટલું જ થશે. એક બાર લીટર બરાબર 101.32 જૂલ. આ એક સંબંધ ખાલી યાદ રાખજો. જેમ આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીએ, જૂલને કેલરીમાં ફેરવીએ, એ જ રીતે ઉર્જાનો એક એકમ 12 લીટર અથવા વાતાવરણ લીટર એને જૂલમાં ફેરવવો હોય તો એક બાર લીટર બરાબર 101.32 જૂલ થાય. કદાચ આ ચેપ્ટરમાં ક્યાંક આપેલું હોય તો ઠીક છે, ના આપેલું હોય તો પણ મેં તમને કહી રાખ્યું. અહીંયા આપણને એવું નતું પૂછ્યું કે ભાઈ ક્યુ અથવા તો ડબલ્યુ જૂલમાં શોધો, એટલે આપણે આટલું આટલું રાખીને રહેવા દઈએ. અધરવાઇઝ 8 વાતાવરણ લીટર છે એને 101.32 વડે ગુણીએ તો જવાબ જૂલમાં આવશે. તો આપણને શું મળી ગયું? ક્યુ નું મૂલ્ય મળી ગયું. ક્યુ નું મૂલ્ય ધન મળે છે, મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. ક્યુ નું મૂલ્ય આપણને ધન મળે છે, મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે. આપણે બીજી વસ્તુ શોધવાની તે ડબલ્યુ. તો ડબલ્યુ પણ આપણને મળી ગયું આ રીતે -p એક્સટર્નલ ડેલ્ટા વી. હવે મને કહી શકો કે ડબલ્યુ નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? કાર્ય ડબલ્યુ કેટલું મળ્યું આપણને? કોઈ બી? કોઈ નહીં? -8. કેમનું -8? પ્લસ ના થાય? ના. રેડી? ક્યુ બરાબર -w છે. ક્યુ નું મૂલ્ય ધન મળ્યું તો કાર્ય કેટલું મળશે? 8 -8 વાતાવરણ લીટર. માઇનસ નો મીનિંગ શું થાય? પ્રણાલી દ્વારા કાર્ય કરે છે. અહીંયા માઇનસ છે એનો મીનિંગ શું? તો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. ચલો, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એની જવાબ આવે પહેલા આપણને ખબર પડી જાય ખરી? આ જવાબ માઇનસ માં આવે ત્યારે આપણને ખબર પડી કે ભાઈ પ્રણાલી દ્વારા કાર્ય થયું, પણ એ પહેલા તમને ખબર પડે? કોઈને બી? નહીં? જો હું તમને કહું, કોઈને આઈડિયા આવે છે? જો હું તમને કહું, હિન્ટ આપું થોડી. પહેલી હિન્ટ આપી, હવે કોઈને ખબર પડતી હોય તો. ચલો બીજી હિન્ટ આપું. હવે કોઈને ખબર પડી કે મગજ બંધ છે શિયાળાના? અલ્યા ડોબાઓ, ગગાઓ, હું અગાઉ પણ બોલ્યો હતો કે આપણે પેલી સિરિંજ વાળું જે ઉદાહરણ હતું એમાં આપણે પ્રણાલી પર કાર્ય કરીએ તો એનું કદ ઘટે અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કદ શું થાય? હવે તો બોલો. વધે. રેડી? પ્રણાલી પર કાર્ય કરીએ ને તો એનું કદ ઘટે અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કદ વધે. કદ વધે એના માટે કયો શબ્દ વાપરીએ આપણે? વિસ્તરણ. પ્રણાલી પર કાર્ય કરીએ તો કદ ઘટે એટલે કે પ્રણાલીનું સંકોચન થાય, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય પેલા વાયુ પેલા પિસ્ટનને ધક્કો મારે એટલે કે એનું કદ વધે, મતલબ કે વિસ્તરણ થાય ત્યારે પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય. માટે જવાબ આવે એ પહેલા જ આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ અહીંયા વિસ્તરણ થાય છે, કદ વધે છે, માટે પ્રણાલી દ્વારા કાર્ય થતું હશે. અને જો કદ ઘટતું હોય તો પ્રણાલી પર કાર્ય થતું હશે. બરાબર? તો ચલો પહેલા એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી કોયડા નંબર 6.4 ઉપર આપણે જઈએ.
ચલો નેક્સ્ટ એના પછી કોયડા નંબર 6.4 પર જવાનું છે. ચલો કોયડા નંબર 6.4 ચલો રકમ વાંચશો કોઈ? કોયડા 6.2 ને ધ્યાનમાં લઈને 1 મોલ આદર્શ વાયુના 6.2 ને ધ્યાનમાં લઈને 1 મોલ આદર્શ વાયુના કદ વિસ્તરણ માટે ગણતરી કરો. કદ વિસ્તરણ ચલો હવે એક વસ્તુ દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખો, કોઈને અલગ પ્રકારની રકમ છે આ ભાઈ બોલ્યો એના કરતા? આ ભાઈ બોલ્યો એ રકમ એકવાર ફરી બોલજે અને બધા ચેક કરો તમારી ચોપડીમાં એવી જ રકમ છે કે અલગ છે. એકવાર રકમ બોલી જા. કોયડા 6.2 ને ધ્યાનમાં લઈને 1 મોલ આદર્શ વાયુના કદ વિસ્તરણ માટે ગણતરી કરો. ચલો કોઈને અલગ પ્રકારની રકમ લખેલી છે ચોપડીમાં? હાથ ઊંચો કરો તો જેની પાસે કદાચ સહેજ એકાદ વર્ષ જૂની ચોપડી હશે એને એવું હશે. ઇન્દ્રજીત બોલો શું લખ્યું છે? ઉપરના વિસ્તરણને ધ્યાનમાં લઈ પ્રતિવર્તીય રીતે 10 લિટર કદના વિસ્તરણ માટે ગણતરી કરો. હા રેડી, એ વસ્તુ સુધારી દેજો કેમ કે એ દાખલો જે આપ્યો હતો ને એમાં જે ગણતરી આપી હતી ને એમાં જવાબ જ તમારે જે આવે છે ને ખોટો છે. એમાં જે તમને આપેલો છે ને એ જે ગણતરી કરીને એ લોકો લાવે છે, કેવી રીતે ગણતરી કરી શું છે કોઈને ખબર પડે એવી વસ્તુ નથી, એને સમજાવવી પડે. દાખલો ગણીને હું તમને સમજાવું ને તો તમને ખબર પડે. અને એ ગણતરી એ લોકોએ જે કરી છે ને એમાં પણ જવાબ ખોટો આવે છે. એમાં એક મૂલ્ય જે મૂકવાનું છે એને ખોટું એ લોકોએ મૂકેલું છે. માટે દરેક જણ ફરી એકવાર પૃથ્વીરાજ રકમ વાંચે છે તમારી ચોપડીમાં એ કોયડાની રકમ સુધારી દેશો. પૃથ્વીરાજ ફરી એકવાર ધીમેથી વાંચજો રકમ. કોયડા 6.2 ને ધ્યાનમાં લઈને 1 મોલ આદર્શ વાયુના કદ વિસ્તરણ માટે ગણતરી કરો. ઓકે, કોયડા 6.2 ના વિસ્તરણને ધ્યાનમાં લઈ 1 મોલ આદર્શ વાયુના કદ વિસ્તરણ માટે ગણતરી કરો. 1 મોલ આદર્શ અથવા તો 1 મોલ આદર્શ વાયુ લખ્યું છે? હા, 1 મોલ આદર્શ વાયુ 1 મોલ આદર્શ વાયુના કદ વિસ્તરણ માટે ગણતરી કરો. કદ વિસ્તરણ માટે ગણતરી કરો. શેની ગણતરી કરવાની ફરી પાછી? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ક્યુ એન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડબલ્યુ. બરાબર. ચલો પહેલામાં પહેલી વસ્તુ તો મને કોયડા નંબર 6.4 એવું કીધું કે ભાઈ વાયુનો જથ્થો 1 મોલ છે. બીજું કોયડા નંબર 6.2 ને ધ્યાનમાં લેવું કીધું એટલે મને તરત ખબર પડે કે ભાઈ તાપમાન મારે કેટલું લેવાનું? 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય? 200 કેલ્વિન થાય. હવે બીજી એક વસ્તુ કીધી કોયડા નંબર 6.2 ને ધ્યાનમાં લેવાનું. કોયડા નંબર 6.2 ને ધ્યાનમાં લો પછી અંદર કોઈ શબ્દ વાપરેલો છે પ્રતિવર્તી કેવો? ના, એવું કઈ નહીં વાપરે. કઈ વાંધો નહીં. તો આ વખતે એક નાની અમથી ભૂલ થઈ ગઈ. એક એવું લોકો એવું લખવા જેવું હતું, જૂની જે રકમ છે ને એની અંદર લખેલું છે કે પ્રતિવર્તી રીતે. ઇન્દ્રજીત બીજા કોઈની એક રકમમાં એ જૂની ચોપડી હતી તો એની અંદર એવું હતું. તો એ પ્રતિવર્તી પ્રમાણે હોય ત્યારે પછી અલગ રીતે ગણતરી થાય અને અપ્રતિવર્તી હોય તો અલગ રીતે ગણતરી થાય. તો આપણે અત્યારે પ્રતિવર્તી માટે ગણતરી કરી. હવે સમતાપી છે એટલે ડેલ્ટા યુ બરાબર 0. આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ હોય એટલે ડેલ્ટા યુ બરાબર 0 તો q પ્લસ w બરાબર પણ 0 થાય. માટે q ઇઝ ઇક્વલ ટુ માઇનસ w થાય. હવે પ્રતિવર્તી હોય તો પ્રતિવર્તી માટે કાર્યનું સૂત્ર શું છે? NRT ના 2.303 NRT log V2 upon ઓકે V2 upon V1 અથવા તો VF upon VI. બરાબર. હવે આ નવી જે રકમ છે એની અંદર ગણતરી આ સૂત્રની આપેલી છે. હા, આ સૂત્ર છે. એટલે પહેલું તો એ લોકોએ એક ભૂલ એવી કરી કે ભાઈ રકમમાં કહેવાનું હતું કે ભાઈ આ પ્રક્રમ પ્રતિવર્તીપણે થાય છે. કોયડા નંબર 6.4 માં એક આપણે ઉમેરવાનું હતું કે પ્રતિવર્તી વિસ્તરણ માટે ગણતરીમાં લો, ગણતરી કરો. બરાબર. એટલે એક શબ્દ તમે અંદર ઉમેરી દેજો
કેમ કે પ્રતિવર્તી અપ્રતિવર્તી એવું કશું કીધું ના હોય તો આપણને ના ખબર પડે કે કયું સૂત્ર વાપરવાનું. મને તો એટલે ખબર પડી પ્રતિવર્તી પ્રમાણે ગણતરી કરવાની કે અહીંયા મને મોલ આપેલા હતા. બાકી અપ્રતિવર્તી હોય તો આપણી પાસે સૂત્ર તો P ડેલ્ટા V છે, એમાં કઈ મોલની જરૂર પડે નહીં. ચલો, તો પ્રતિવર્તી છે એટલે આપણે આ રીતનું સૂત્ર વાપર્યું, માઇનસ માઇનસ પ્લસ માટે Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 2.303. ચલો, મોલ કેટલા આપેલા છે? n બરાબર 1. 1 મોલ. r નું મૂલ્ય કેટલું લઈશું? કોઈ મને કહી શકે? મેં તમને 5મા ચેપ્ટરની અંદર કીધું કે r નું ઘણા બધા મૂલ્ય શક્ય છે, પણ એમાંથી કયું મૂલ્ય ક્યારે લેવાનું? તો યાદ રાખવાનું, જ્યારે પણ આપણો r વાયુ અચળાંક r દબાણ, કદ વગેરે સાથે કોઈ પણ સૂત્રમાં સંકળાયેલો હોય તો એનું મૂલ્ય 0.08314 અથવા તો 0.0821 આવું લેવાનું. પણ જ્યારે પણ વાયુ અચળાંક r કોઈ સૂત્રમાં કોઈ પણ જાતની ઉર્જા સાથે સંકળાયેલો હોય તો એનું મૂલ્ય 8.314 જૂલ એટલું આપણે લઈએ છીએ જૂલમાં. બરાબર, મોસ્ટલી આટલા મૂલ્યની જરૂર પડે છે. તો અહીંયા r nrt એટલે કે P બરાબર nrt, કદ ને દબાણ એની સાથે સંકળાયેલું છે, માટે r નું મૂલ્ય આપણે લઈશું 0.821. ઓકે, 21 લેવું છે. 21 આપેલું છે. ઓકે, એ લોકો 21 આપેલું છે. આપેલું છે, 21 પણ લેવાય, 0.08314 પણ લેવાય, ગમે તે લેવાય કે એ જ લેવું પડશે? r નું મૂલ્ય આપણે કયું લઈએ? 0.08314 કે પછી 0.0821? તમે કહો એ લઈએ. બોલો. સર 0.08314. કેમ 0.08314 અને 0.0821 કેમ? એ બુકમાં આપેલું છે અને નવું છે એટલે એ શીખીએ. જો ખાસ દરેક સ્ટુડન્ટ ધ્યાનમાં રાખે, ચોપડીમાં 0.0821 આપેલું છે એ પણ લઈ શકાય અને 0.08314 પણ લઈ શકાય. કેવી રીતે, શું, એ પછી આપણે ચર્ચા કરીએ. ચલો, r નું મૂલ્ય અત્યારે ભૂલી જાઓ, 0.0 પહેલા ચોપડીમાં જે આપેલું છે એ લઈએ. 0 એટલે જવાબ એનો પહેલા આવી જાય. 0.0821 લઈએ. ચલો, n નું મૂલ્ય આટલું લીધું, r નું મૂલ્ય આ મૂક્યું. તાપમાન કેટલું લઈશું આપણે? 298 ગુણ્યા log. ચલો, vf એટલે અંતિમ કદ. અંતિમ કદ કેટલું થાય છે? 10 10 લીટર. લીટર. 10. શરૂઆતનું કદ કેટલું હતું? 2. માટે q બરાબર 2.303. એકને લખવાની જરૂર નથી. 0.0821 ગુણ્યા 298 ગુણ્યા 10/2 એટલે 5. હવે એક નવી વસ્તુ આપણી પાસે આવી, log. હવે log શોધતા તમે ક્યાંય શીખ્યા છો? ના. log શોધતા નથી શીખ્યા. તો આ log છે ને, તમારી ચોપડીમાં પાછળ log ટેબલ આપેલું છે કે નહીં? એ સેજ જુઓ તો ક્યારે જોયું છે log ટેબલ કોને કહેવાય? પાછળ ટેબલ કોષ્ટક આપેલા હોય, લોગેરિધમ, એન્ટી લોગેરિધમ. તો આનો કોઈને આઈડિયા છે? હા કે ના? ખૂબ જવાબ આપો. ક્યારે ભણવામાં આવ્યું હોય, શોધ્યું હોય, ફિઝિક્સમાં કદાચ શીખવાડ્યું હોય. ના, નથી કશું જ. ઓકે, નથી ને? કઈ વાંધો નહીં. હવે આ જે log છે ને, એ શું છે log? એ અત્યારે તમને નહીં શીખવાડતો. log કેવી રીતે શોધવાનો એ બે રીતે શોધી શકાય. તમારી અત્યારની નહીં, પણ કદાચ કોઈક બુકની પાછળ એના ટેબલ આપેલા હોય અથવા તો અલગથી પણ log ટેબલ આવતા હોય છે, બજારમાં વેચાતા પણ મળતા હોય છે.
બરાબર. તો એ ટેબલમાં જોઈને પણ શોધી શકાય અને કેલ્ક્યુલેટરમાં પણ એની ગણતરી કરી શકાય. કેલ્ક્યુલેટર કોની પાસે નથી અત્યારે છે ધાતુ ચોક્કસો? ઓકે, બધા પાસે કેલ્ક્યુલેટર છે. તો કેલ્ક્યુલેટરમાં લોગ જોતા હું તમને આવતીકાલે શીખવાડીશ અને લોગ ટેબલની અંદર પણ આવતીકાલે આપણે થોડીક વસ્તુની ગણતરી કરીશું. અત્યારે હું ડાયરેક્ટ આ 5 નો લોગ હું આ 5 નો લોગ તમારી આગળ લખી દઉં છું. કેવી રીતે શોધવાનો એ હું તમને આવતીકાલે શીખવાડીશ. તો q બરાબર 2.303 ગુણ્યા 0.0821 ગુણ્યા 298 log 5 નું મૂલ્ય થાય 0.6990. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એમાં બધાનો ગુણાકાર કરી જુઓ તો સહેજ અને મને ખૂબ જવાબ આપો તો. ઓગણચાલીસ 3849. 39.3849. આટલો જવાબ ચોપડીમાં આવે છે. આટલો જવાબ ચેક કરો તો. 39.36 લખેલું છે. ઓકે, વાંધો નહીં, પણ આટલાની આસપાસ જવાબ આવે છે. હવે એકમ શું થશે એ કોઈ કહી શકો? એકમ લીટર ક્યુ શોધ હે લીટર વાટા ઓકે, એકમ થશે લીટર વાતાવરણ. હવે ચોપડીમાં આપેલો છે એટલે કહો છો કે તમને ખબર પડી આટલો એકમ આવે? અને પહેલાના દાખલા આની પહેલાના દાખલામાં તો એવું નહીં તો અલગ હોઈ શકે ને, જવાબ તો કંઈક અલગ હોઈ શકે. તો કેટલો જવાબ આવે કેવી રીતે ખબર પડે આપણે? સર ના ખબર પડી આ એકમ લીટર કયો આવે વાતાવરણ. આપણને કેવી રીતે? લીટર વાતાવરણ આવે કે શું આવે? જો દરેક સ્ટુડન્ટ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ વસ્તુ સાવ ભૂખી નહીં નાખવાની, સમજીને કરો. આપણે અહીંયા આર નું મૂલ્ય કેટલું લીધું? 0.0821. બરાબર. હવે આર નું મૂલ્ય જો મેં 0.08314 લીધું હોત તો આપણે તો ખાલી મૂલ્ય યાદ રાખ્યું, એની જોડે એકમ કદાચ આપણને યાદ ના હોય. તો 5મા ચેપ્ટર તમને યાદ કરાવડાવું. આર વાયુ અચળાંક આર નું મૂલ્ય 0.08314 બાર લીટર પ્રતિ મોલ કેલ્વિન થાય. આર નું મૂલ્ય કેટલું થશે? 0.08314 બાર લીટર પ્રતિ મોલ કેલ્વિન. અને જો તમે આર નું મૂલ્ય 0.0821 લો તો એનો એકમ થશે વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન. શું થશે? વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન થશે. માટે મૂલ્ય અલગ છે. એનું કારણ અહીંયા જે દબાણનો એકમ છે એ અલગ છે, બાર અલગ અને વાતાવરણ અલગ છે. અહીંયા આપણે આર નું મૂલ્ય કયું લીધું? 0.0821 હોય તો વાતાવરણ લીટર છેદમાં મોલ અને કેલ્વિન. મોલ શેનો એકમ છે? તો કે જથ્થાનો, એન નો, અને કે તાપમાનનો. તો આપણી પાસે અહીંયા શું છે? એનઆરટી. અહીંયા સાઈડ ઉપર થોડુંક તમને સમજાવું છું. એનઆરટી છે, એન નો એકમ શું થાય? તો કે મોલ. તાપમાન ટી નો એકમ શું થાય? તો કે કેલ્વિન. અને આર નો એકમ શું છે? તો કે વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન. કેલ્વિન કેલ્વિન ગયા, મોલ મોલ ગયા, એટલે વધ્યું શું? વાતાવરણ લીટર. એ આપણે અહીંયા લખ્યું લીટર વાતાવરણ અથવા તો વાતાવરણ લીટર. જો મેં આર નું મૂલ્ય 0.0821 ને બદલે 0.08314 લીધું હોત તો જવાબમાં થોડો ઘણો ચેન્જ આવત, પણ એકમ શું આવત? લીટર વાતાવરણ ને બદલે લીટર બાર અથવા તો 12 લીટર આવત. આટલો ખાલી ડિફરન્સ પડે. આર નું મૂલ્ય તમે અલગ લો તો. ચલો, આની અંદર કોઈને કોઈ ડાઉટ? આ દાખલાની ગણતરી અથવા તો બીજા કોઈ વસ્તુમાં?
ઓકે, કોઈને કોઈ ડાઉટ નથી તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે અલગ જાતની પરિસ્થિતિ હોય તો એમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ, પછી એને આધારે ક્યુ ડબલ્યુ, એ બંને વચ્ચેનો સંબંધ, કાર્ય પ્રતિવર્તીપણે, અપ્રતિવર્તીપણે, સમોષ્મિ પ્રક્રમ વગેરેમાં કેવું શું થાય, કયું સૂત્ર ક્યાં વપરાય એની ચર્ચા કરી અને એને આધારે કોયડા નંબર 6.4 સોરી 6.1, 6.2, 6.3 અને 6.4 ની ગણતરી કરી. કાલે સ્વાધ્યાયનો એકાદ દાખલો લઈ આગળની થિયરી ઉપર જઈશું. દરેક સ્ટુડન્ટ આ ચેપ્ટર ચાલતું હોય ત્યારે હવેથી કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખશે. તો આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ. ફરી આપણે આવતીકાલે મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.